કચ્છના પાટનગર ભુજ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તે માટે વાતો કરવામાં આવે છે। અલગ અલગ સંસ્થાઓ અને ખુદ નગરપાલિકા ઠરાવ કરે છે, પરંતુ હાલમાં નગરપાલિકાનો વહીવટ ચલાવવામાં ફાંફા પડે છે। કચ્છની નગરપાલિકાઓ સૌરાષ્ટ્ર ઝોન હસ્તક આવે છે, જેમાં કમિશનર રાજકોટ બેસે છે। રાજકોટમાં નગરપાલિકાઓના કમિશનર દ્વારા ભુજ નગરપાલિકાની સામાન્ય સભા અને તેના ઠરાવ મોકૂફ રાખવા આદેશ કરાયો હતો, છતાં આજે પોણા 2 વર્ષ બાદ પણ તેની અમલવારી થઈ નથી। સત્તાથી ઉપરવટ જઈ જવાબદારોએ ચૂકવણા કરી નાખ્યા છે। નગરપાલિકાની નિયત સામે સવાલો ઉઠ્યા છે। 8મી સપ્ટેમ્બર 2023માં મળેલી સામાન્ય સભા નિયમ વિરુદ્ધ હોવાથી આ સભા રદ કરવા ઠરાવ કરાયો હતો। ઠરાવોની અમલવારી મોકૂફ રાખવા માટે રજૂઆત થતા દલીલોને ગ્રાહ્ય રાખ્યા બાદ રાજકોટ કમિશનર દ્વારા સામાન્ય સભાના તમામ ઠરાવો સ્થગિત રાખવા આદેશ કરાયો હતો। જે તે સમયે ચીફ ઓફિસર જીગર પટેલ દ્વારા સામાન્ય સભાના ઠરાવો સ્થગિત રહે છે તેવો ખુદ આદેશ કર્યો હતો। બાદમાં ઉપરવટ જઈ પોતે જ આ ઠરાવોના ચૂકવણા કર્યા હોવાનો આક્ષેપ કરાયો છે। નવાઈની બાબત એ છે કે કોરોના સમયે નુકસાની ગઈ છે, તેના બહાના હેઠળ જાહેરાતના હોર્ડિંગ્સ લગાવતી એજન્સીને 20 લાખની માફી ઠરાવમાં આપવામાં આવી હતી। જે નિયમ પ્રમાણે ઠરાવ સ્થગિત હોવાથી અમલવારી થઈ શકી નહીં, છતાં લાભ અપાયો છે, જેથી પેનલ્ટી ₹18% વ્યાજ સાથે રકમ વસૂલવામાં આવે એવી માંગ કરાઈ છે। સામાન્ય સભામાં નગરપાલિકાએ બાકી મિલકત વેરા પર 18% વ્યાજ ચડાવ્યું હતું, તેની અમલવારી થઈ શકે નહીં, છતાં હાલમાં વેરા વસૂલાત દરમિયાન 18% વ્યાજ વસૂલવામાં આવ્યું છે। વધારાની રકમ રિફંડ રૂપે પાછી આપવામાં આવે અથવા નવા વેરામાં સરભર કરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। નગરપાલિકામાં મંજૂરી વગર કામદારો અને ઇજનેરો રાખી મોટા પગાર બિલ ચૂકવાય છે। મળતિયાઓને નોકરી પર રાખી ચૂકવણી કરવામાં આવે છે। તેમના કામનો નગરપાલિકાને કોઈ લાભ મળ્યો નથી, જેથી બિનજરૂરી અને ખોટી રીતે ભરતી થયેલા કર્મચારીઓને છૂટા કરી તેમને નોકરીએ રાખનાર પાસેથી વધારાની રકમ વસૂલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। મારી માંગણી એવી હતી કે અમે એક સામાન્ય સભા જે 8/9/23 વાળી ભુજ નગરપાલિકા દ્વારા યોજવામાં આવી હતી, એના માટે અમે આરસીએમ સાહેબને અરજી કરેલી કે ભાઈ આ સામાન્ય સભા સ્થગિત કરવા બાબત છે। એટલે આરસીએમ સાહેબે એનો 258 તારીખે કેસ ચલાવી અને સ્થગિત કરેલી। સ્થગિતનો ઓર્ડર હોવા છતાં થોડાક દિવસ થયા એટલે ભુજના ચીફ ઓફિસર જીવણજીભાઈ પટેલ એમણે પોતે ઓફિસ ઓર્ડર કર્યો 28 તારીખના કે ભાઈ આજથી આ સામાન્ય સભામાં થયેલ તમામ ઠરાવો એની અમલવારી મોકૂફ રાખવી। તેમ છતાંય થોડોક સમય રહી અને બધાએ ઠરાવોની અમલવારી કરવામાં આવી। લગભગ ઠરાવો જેટલા છે એના બધાને ચૂકવણા કરવામાં આવ્યા। પૈસા તાત્કાલિક ધોરણે 10% અમને તો એટલા સુધી સમાચાર હતા કે ચીફ ઓફિસર જે હતા જીગર પટેલ એ 10% હપ્તો લેતા હતા બધે કનેથી। શું કામ કે જે માણસ પોતાના જ ઓફિસ ઓર્ડરથી ઉપરવટ જઈ ને આવા ચૂકવણા કરતો હોય એટલે એનો બીજો કોઈ મતલબ હોઈ શકે નહીં। અને તમારા માધ્યમથી ભુજની જનતાને હું જાણ કરવા માંગુ છું, ખાસ કરીને એક એની અંદર ઠરાવ થયો હતો કે તમારી મિલકત છે જો એનો લેણો બાકી છે તો એની ઉપર 18% જેટલું વ્યાજ, જેને કહેવાય કે પેનલ્ટી લેવામાં આવશે, એવું ઠરાવ એની અંદર હતું। એ ઠરાવને અમે જે તે વખતે 258 તળે અરજી કરેલી, ત્યાં એ ઠરાવ આખી સામાન્ય સભા સ્થગિત છે હાલ ઘડી। તેમ છતાંય આવા વ્યાજો પ્રજા કનેથી વસૂલી લેવામાં આવ્યા છે, જેની મિલકતો જેના લેણા બાકી હતા એમની કનેથી। તો આપના માધ્યમથી તમામ ભુજ નગરજનોને જાણ કરું છું કે જો કોઈ એવા ટેક્સ, જો એવા વ્યાજો તમારા કનેથી લેવામાં આવ્યા છે તો તમે અમારો સંપર્ક કરો અથવા ભુજ નગરપાલિકા આવી અને એનો રિફંડ લ્યો, કેમ કે એ ઠરાવની હજી કોઈ પણ જાતની અમલવારી નથી થઈ। એના સિવાય એક બીજો ઠરાવ એ લોકોએ કર્યો હતો કે એક પ્રાઇવેટ બેનરની કંપની છે એને 20 લાખ રૂપિયા કોવિડ મહામારીના કારણે એ ભાઈ કને ધંધો નથી એવો ઠરાવ કરી અને 20 લાખ રૂપિયાની એને માફી આપેલી હતી। એટલે એની પણ માફી અપાઈ ગઈ છે। એટલે અમે બધા ટોટલી ઠરાવ એ અમે લોકોએ રદ કરાવ્યા, છતાં કેમ આજે અમલવારી કરવામાં આવી અને એ લોકોને જે ચૂકવાયેલા પૈસા છે એ તાત્કાલિક ધોરણે વસૂલ કરવા। કેમ કે તમારા અને મારા જો લેણા બાકી હોય છે તો ભુજ નગરપાલિકા આપણા ઘરે ઢોલ નગારા લઈને આવે છે। એટલે આજે અમે ઢોલ નગારા લઈને ભુજ નગરપાલિકામાં સાહેબ કને આવ્યા હતા કે આટલી રકમ તમારા અધિકારીઓ ખોટી જગ્યાએ ચૂકવણા કર્યા છે, એટલે તાત્કાલિક ધોરણે 18% વ્યાજ સહિત એને વસૂલ કરવામાં આવે। ભુજ નગરપાલિકા ઉપર અત્યારે હાલ ઘડી 44 કરોડથી વધારેનો લાઇટ બિલનો બિલ બાકી છે। એટલે તમને કહેવાની જરૂર નહીં હોય, તમને બધું ખ્યાલ જ હશે કે લાઇટ બિલ ઉપર ચક્રવર્તી 18% વ્યાજ લાગે છે। એટલે 44 કરોડનો 18% તમે ગણતરી કરો એટલે કેટલું થાય અને કોણ ભરશે, એનો બોજો કોના ઉપર આવશે? જીગર જીવણજીભાઈ પટેલ તો એના બાપની પેઢી ચલાવતા હતા, નગરપાલિકા ચલાવતા જ નહોતા। એના જે નિયમો હતા એ કોઈ નિયમને અનુસરતા જ નહોતા। અત્યારે આપણે જોઈએ તો એ બોજો કોના ઉપર? તમારા અને મારા જેવા ઉપર જ આવશે। એટલે અમે કીધું છે કે આવા ખોટા જે ચૂકવણા કરાવવામાં આવ્યા છે, પછી લગભગ વધારે પૂરતા અહીંયા એમને ગેરકાયદેસર ભરતીવાળા કર્મચારીઓ જે ઓળખાણ પારખાણથી અંદર ઘૂસેલા છે એમને બેફામ પગાર આપવામાં આવે છે। એટલે આવા કર્મચારીઓને તાત્કાલિક છૂટા કરી આરસીએમમાંથી મંજૂરી મેળવી અને પછી કર્મચારીઓની ભરતી કરે
અને જે પગાર ચૂકવેલો છે એ 18% સાથે પાછો ભુજ નગરપાલિકા વસૂલાત કરે એવી રજૂઆત સાથે અમે આજે આવ્યા હતા.